જૂનાગઢવાસીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે। છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી હવે પૂર્ણતાના આરે છે। આગામી 28મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। અંદાજે 68 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સરોવરમાં આધુનિક વોકિંગ એરિયા, ગાર્ડન, એમ્પી થિયેટર અને મનોરંજનના વિવિધ સાધનો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે। ઉદ્ઘાટન પૂર્વે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કરી કામગીરીને આખરી ઓપ આપ્યો છે। 28 જાન્યુઆરીના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી જૂનાગઢ પધારનાર છે। તો આયોજન આપણું એવું છે કે એ દિવસે આનું લોકાર્પણ થાય અને આ જે તળાવ છે તેમાં ચારે બાજુ એમ્બેન્કમેન્ટ કરેલું છે અને વોકિંગ વે આપેલો છે। સાથે સાથે આપણે એમ્ફી થિયેટરની વ્યવસ્થા છે જેમાં 400 લોકો બેસી શકે। એ ઉપરાંત 2 આઇલેન્ડ્સ છે અને 7 જેટલા આપણા ડેક્સ બનાવેલા છે। તે સિવાય સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, પીએ સિસ્ટમ અને પેનિક બટનની પણ આમાં વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લાના હીરા ઉદ્યોગ માટે સુવર્ણ યુગની શરૂઆત થઈ છે। ડાયમંડ એસોસિએશનની મોટી જાહેરાત મુજબ અમરેલી હવે ગુજરાતનું નવું ડાયમંડ હબ બનવા જઈ રહ્યું છે। ડાયમંડ એસોસિએશનના પ્રમુખે અમરેલીને રિયલ ડાયમંડના ગઢ તરીકે વિકસાવવા માટે રણશીંગું ફૂંક્યું છે। શહેરમાં ટૂંક સમયમાં 150થી વધુ અદ્યતન ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ બનશે। જિલ્લામાં હાલ 947 હીરાના કારખાના અને 47,000થી વધુ રત્ન કલાકારો કાર્યરત છે, જેમને હવે નવી ઓળખ મળશે। સુરત બાદ હવે અમરેલી ડાયમંડ માર્કેટમાં ડંકો વગાડવા તૈયાર છે। અમરેલી જિલ્લાની અંદર 947 કારખાના છે અને 47,000 ડાયમંડ વર્કરો છે। ત્યારે આવતા દિવસોમાં રિયલ ડાયમંડનો હબ અમરેલી બનવા જઈ રહ્યું છે। ત્યારે અમરેલીની અંદર આગામી દિવસોમાં અદ્યતન 150 ઓફિસની નવી ડાયમંડ માર્કેટ બનાવવાનો સંકલ્પ લઈને કરી રહ્યા છીએ। અમે માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને મળ્યા હતા। એમને પણ કીધું છે કે અમરેલીના વિકાસ માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરશે। ત્યાર ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ સાથે વાતચીત ચાલે છે। ત્યારે આવતી દિવસોમાં આગામી અમરેલી જિલ્લામાં અદ્યતન ડાયમંડ માર્કેટ, લોકર રૂમની ફેસિલિટી છે। અંકલેશ્વરમાં વ્યાજખોરીના ગુનામાં 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે વ્યાજખોરોએ 50 લાખની રકમ સામે 1,26,75,000 રૂપિયા વસૂલ્યા છે। આ ઉપરાંત તેઓ દ્વારા ધાક ધમકી આપતા તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને પોલીસે ભરૂચમાં રહેતા 3 ઇસમોની ધરપકડ કરી હતી। ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી। લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાક ધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા। અમદાવાદમાં અસામાજિક તત્વોને હવે પોલીસનો જાણે કોઈ ડર જ નથી રહ્યો। અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન નજીક ગુપ્તાનગર પાસે જાહેરમાં કારમાં તોડફોડની ઘટના સામે આવી છે। રાતના સમયે જઈ રહેલી થાર ગાડીને રસ્તા વચ્ચે રોકી અન્ય કારમાં આવેલા 3 થી 4 લોકોએ થાર ગાડી પર હુમલો કર્યો હતો અને ગાડીના કાચમાં તોડફોડ કરી હતી, જે બાદ અન્ય એક વ્યક્તિ ગાડીમાં બેસીને અપહરણનો પ્રયાસ કર્યો હતો। જો કે આસપાસના લોકો તેમજ રાહદારીઓ એકઠા થઈ જતા અન્ય ગાડીમાં આવેલા હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા। સમગ્ર મામલે થાર ગાડી ચાલક દ્વારા વાસણા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી। જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગાડી પર હુમલો કર્યો, એમણે ગ્લાસ તોડી નાખ્યા, સાઈડનો ગ્લાસ તોડ્યો, પછી એમ કે બહાર પછી એક માણસ મારી ગાડીમાં બેસી ગયો। એમનો અપહરણ જેવો ઈરાદો લાગતો હતો એ લોકોનો, સાઈડમાં લઈ લે પછી લોકોની ભીડ ભેગી થઈ તો એ લોકો ભાગી ગયા। એ લોકોએ જે કામ કર્યું છે નશાની હાલતમાં જ હોય એવું લાગે છે મને, એ લોકો નશામાં જ હશે। જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો એ દરમિયાન પાછળથી એક બ્રેઝા ગાડીએ ઓવરટેક કરી અને એને ઊભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવી કે ફાયરિંગ કરીને આવેલ છો, ઊભા રહ્યો। અરજદારે એવું કીધું છે કે ભાઈ મેં આવો કોઈ બનાવ કર્યો નથી। બંને વચ્ચે થોડી ટસલ થાય છે, થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે। જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા 4 અજાણ્યા ઈસમો જે લખાવે છે, જેના નામ ઠામ એને ખ્યાલ નથી, એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઈડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતા એને નુકસાન ગયેલ છે।
જે અરજી તેઓએ આપેલ છે. બ્રેઝા ગાડીનો નંબર JJ07DA 2249 મળેલ છે, જેના આરટીઓ નંબર આધારે તપાસ ચાલુ છે અને આરટીઓ નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે. તો પોલીસના જણાવ્યા મુજબ અરજદારે અરજી કરી છે કે જમાલપુરથી અરજદાર આવી રહ્યા હતા ત્યારે વાસણા નજીક થાર કારને રોકી બ્રેઝા કારમાંથી ઉતરીને 3 થી 4 લોકોએ કારના કાચ તોડ્યા. બ્રેઝા કારના નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે અરજદારના સંબંધી હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી આવ્યા બાદ વધુ હકીકતની જાણ થશે. બીજી તરફ સુરતના મોટા વરાછામાં જાહેરમાં બબાલ થઈ છે. સામાન્ય બાબતને લઈને યુવાનો વચ્ચે મારામારી થઈ છે. તો ટોળા વચ્ચે મારામારી થતા નાસભાગ મચી ગઈ હતી. મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે. તો ટોળા વચ્ચે મારામારી થતા નાસભાગ મચી હતી. મારામારીનો જે વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં આ પ્રકારની વધતી ઘટના, પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. સુરતમાં શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારામારીની ઘટના બની છે. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં મારામારી. સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાં મારામારીની ઘટના થઈ છે. સ્કૂલના મિસમેનેજમેન્ટથી અટવાયા વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. તો સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાં મારામારી. સ્કૂલના મિસમેનેજમેન્ટમાં અટવાયા હતા વાલીઓ, જે બાદ મારામારીની ઘટના સામે આવી. વાલીઓ અને સ્કૂલના સંચાલકો વચ્ચે મારામારી થતા અનેક ચર્ચાઓ. अन्य समाचार बारडोलीथी सोशल मीडियानी दोस्ती भारे पड़ी. केनेडामां રહેતો હોવાના નામે મહિલા સાથે દોસ્તી કરી કેનેડાથી પાર્સલ મોકલી 22 લાખ પડાવ્યા. મહિલા પાર્સલ ન સ્વીકારતા ધમકી આપી. પોલીસ ફરિયાદ સહિતની ધમકી આપવામાં આવી. અલગ અલગ વ્યક્તિ પાસે કરાવ્યા હતા ફોન. મહિલા પાસે ટુકડે ટુકડે લાખો રૂપિયા પડાવ્યા. તો કેનેડાથી પાર્સલ મોકલીને 22 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. મહિલા સાથે દોસ્તી કરેલ અને દોસ્તી કરેલ પોતે કેનેડાથી પાર્સલ મોકલે છે એમ કહી અને પાર્સલ મોકલેલ હતું. જે પાર્સલ છોડાવવાનું મહિલાએ ફરિયાદીએ ના પાડેલ કે આ પાર્સલ અમારે નથી છોડાવવું. પાર્સલ રિટર્ન થયેલ. પછી પાર્સલ ફરી પાછું લેવાનું, રિટર્ન થવાનો ચાર્જ લાગશે ને તમારા ઉપર કેસ થશે ને પાર્સલમાં વાંધાજનક વસ્તુ છે ને એવું કરીને બેનને ડરાવી ધમકાવી બેન પાસે ટુકડે ટુકડે કુલ 22 લાખ રૂપિયા પડાવી લે છે. રાજકોટમાં પત્ની દ્વારા પતિ અને સાસુને ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ છૂટાછેડા માટે 1 કરોડ અને મિલકતનો 3જો ભાગ માંગતી હોવાનો પતિએ આરોપ લગાવ્યો છે. પુત્રવધુ દ્વારા સાસરી પક્ષના લોકોને હેરાન કરી રહ્યા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પુત્રવધુએ ઘર પર પથ્થરમારો કરીને 50,000 બળજબરીપૂર્વક કઢાવી લીધા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અને મારા પત્નીનું અફેર હતું એ અમે પકડી લીધું છે અને હવે એ લોકો અમારી પાસે પૈસાની માંગણી કરે છે 1 કરોડની અને પ્રોપર્ટીમાંથી 3જો ભાગ. હવે એ લોકોને મારું બીજી વાર છે, એનું બીજી વાર છે. એને 15 લાખ રૂપિયા આની પહેલા લીધેલ છે એ અમને મોડી ખબર પડી ને હવે એને અમારી પાસેથી 1 કરોડ રૂપિયા જોઈ છે. નગરમાં કોળી સમાજનું મળશે મહાસંમેલન. બગદાણા વિવાદ બાદ કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આપ્યું છે નિવેદન. બગદાણા વિવાદમાં એસઆઈટી તપાસ કરતી હોવાથી આમાં હું કોઈ નિવેદન ન આપી શકું. સમાજ જાગૃત થશે તો 2027ની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ ટિકિટ આપતા રોકી નહીં શકે. સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે. અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે છે. સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે. હું એમની સાથે હંમેશા રહેવાનો છું. એસઆઈટીનો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય. એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય. ભાવનગરમાં કોળી સમાજના સંમેલન મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોળી સમાજનું મહાસંમેલન કયા હેતુથી બોલાવવામાં આવ્યું તે હજુ સ્પષ્ટ નથી. હક અને અધિકાર માટે બોલવામાં આવે પણ તેનો હેતુ શું તે જાહેર હોવો જોઈએ. બે સમાજ વચ્ચે વયમનસ્ય ફેલાય તેવા કોઈ સંમેલનનું આયોજન ન થવું જોઈએ. બગદાણા કેસમાં એસઆઈટી તપાસ કરે છે અને હજુ તપાસ શરૂ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા દોષિત જે પણ હશે તેને છોડવામાં નહીં આવે તેવી સાંત્વના આપી છે. આમંત્રણ અંગે તેમણે કહ્યું છે કે આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં.
હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. એમના 2-4 લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કંઈ વાંધો નથી. એમાં કોઈ 1-2 વ્યક્તિના કારણે કોઈ 2 સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી. બરાબર, 1-2 વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે. જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે. શહેરની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ. સ્કૂલમાં મેલ કરીને આપવામાં આવી હતી ધમકી. મેલમાં ખાલિસ્તાન અંગે લખ્યું છે લખાણ. મેલમાં 26મીએ પીએમ અને અમિત શાહને ટાર્ગેટ કરવામાં આવશે તેવો પણ લખાણ લખવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પીએસઆઈ દ્વારા નોંધાવી ફરિયાદ. આ સિઝનમાં પ્રથમ વખત ભારે બરફવર્ષાથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણવા વિવિધ જગ્યાઓથી પહોંચી રહ્યા છે. ત્યારે ભારે બરફવર્ષાની વચ્ચે ન્યૂઝ 18ના સંવાદદાતા બલબિલ પરમારે કેટલાક પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરી. भारी बर्फबारी हो रही है और भारी बर्फबारी के बीच में जो पर्यटक है उत्तरकाशी में पहुंच रहे हैं उसमें अलेस से और चौरंगी के बीच में हम हैं. हमारे साथ पर्यटक है. आप कहाँ से आप आए हैं? हम तो वैसे उत्तरकाशी से हैं बट देहरादून से आए अभी. और कैसा लग रहा है इस मौसम में? बहुत अच्छा लग रहा है, मजा आ रहा है बहुत. आपको क्या कहना है इस मौसम को लेके? बर्फबारी हो रही है पहली. बहुत अच्छा मौसम है, ठंडे बहुत सारे कपड़े पहन के आए. उम्मीद की थी कि ऐसा मौसम मिलेगा? नहीं, बिल्कुल भी उम्मीद नहीं करी थी. और कैसा फील हो रहा है इस बर्फबारी को देख के? फील हो रहा है. आप कहाँ से आए हैं? मैं गुजरात से हूँ और पहली बार स्नो देख रही हूँ. बहुत ही अच्छा लग रहा है. और पहली बर्फबारी है इस साल की? हाँ, साल की पहली बर्फबारी है. बहुत ही सुंदर वेदर हो गया है अभी. कैसा लग रहा है यहाँ का मौसम? बहुत ठंडा और अब कहाँ बहुत तक, ही सुंदर. कहाँ जाने का प्रोग्राम है? चौरंगी तक. बिल्कुल, जो पर्यटक है चौरंगी के लिए रुक किए हुए हैं, लेकिन आगे मार्ग बंद है, पर बड़ी संख्या में जो पर्यटक है वो पहुंच रहे हैं और एंजॉय कर रहे हैं. इस समय जिस तरह से बर्फबारी हो रही है उसको देख के आनंद ले रहे हैं. और मौसम पहली बार वर्षा है और बर्फबारी हो रही है जो अपने आप में ही सौगात लेके पर्यटकों के लिए आया है. बलबीर परमार, न्यूज़ 18 उत्तरकाशी. તો રાજસ્થાનના મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં તાપમાનમાં ભારે ઘટાડો થયો છે. જ્યાં તાપમાન ગગડીને -5 ડિગ્રી સુધી પહોંચતા આખું શહેર બર્ફીલા માહોલમાં ફેરવાઈ ગયું છે. અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ગુરુ શિખર પર તો તાપમાન -6 ડિગ્રી જેટલું નોંધાયું છે, જેના કારણે પોલો ગ્રાઉન્ડ, ચાંદમારી અને ચાચા ઇન ગાર્ડન જેવા જાણીતા પ્રવાસન સ્થળો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. રસ્તાઓ પર ઉભેલી ગાડીઓ અને બગીચાઓમાં પણ બરફના ટુકડા જામી ગયેલા જોવા મળી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી રજાઓના કારણે માઉન્ટ આબુમાં પર્યટકોની ભારે ભીડ ઉમટી પડી છે. हम लोग अहमदाबाद से हैं बट लाइक यहाँ पे मौसम काफ़ी ठंडा है. जेब से हाथ भी नहीं निकल रहे हैं एंड लाइक देख रहे हो आप चाय पीने के लिए भी लाइक हम लोग पूरा ऐसे हो रहे हैं. सो बहुत ही ठंडा है आज मौसम यहाँ पे. नहीं, इतनी ठंडी नहीं है अहमदाबाद में. नॉर्मल टेम्परेचर है वहाँ पे. बेसिकली हम बताओ तो इतना मैंने नहीं सोचा था कि इतनी ठंड होगी, पर बहुत अच्छा लग रहा है. बहुत ठंड लगी है. -7 डिग्री टेम्परेचर है और बर्फ़ की परतें जमी हुई है. बहुत अच्छा लगा है. थोड़ी ठंड ज़्यादा लग रही है लेकिन बहुत ही व्यू बहुत अच्छा आ रहा है और बहुत ठंडी है. लेकिन आज एकदम से ज़्यादा ठंड पड़ गई है कि माउंट आबू में आज तो ज़्यादा ही पड़ी है. ઠંડીની વાત કરીએ. કાતિલ ઠંડીમાં ઠૂઠવાયું છે ડીસા. એક જ દિવસમાં 6.1 ડિગ્રી ગગડ્યો છે પારો. ડીસામાં ઠંડીનો પારો 8.4 ડિગ્રી પહોંચ્યો છે. કાતિલ ઠંડીના કારણે ડીસામાં જનજીવન પ્રભાવિત. વહેલી સવારે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા છે. સંકટ ટળ્યું, ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. ખાસ કરીને સવારના સમયે ઠંડા પવનો ફૂંકાશે. આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 12 અને ગાંધીનગરમાં 11 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા.
वाले साधनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 5 डिग्री का ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री सेल्सियस का फॉल का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स। और उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। તો જે પ્રકારની માવઠાની આગાહી હતી તે સંકટ તો ટળ્યું છે, પરંતુ ઠંડી વધી છે। આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે। अभी एक वेस्टर्न डिस्टर्बेंस 26 जनवरी को नॉर्थ वेस्ट इंडिया को अप्रोच करेगा। उस सिस्टम को ध्यान में रखते हुए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है उसमें आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 3 से 5 डिग्री के गिरावट का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स। उसके बाद टेम्परेचर नो लार्ज चेंज। તો બનાસકાંઠામાં કાતિલ ઠંડીમાં ઠૂઠવાયું છે ડીસા। એક જ દિવસમાં 6.1 ડિગ્રી ગગડ્યો છે પારો। ડીસામાં ઠંડીનો પારો 8.4 ડિગ્રી પહોંચ્યો છે। કાતિલ ઠંડીના કારણે ડીસામાં જનજીવન પ્રભાવિત થયું છે। વહેલી સવારે રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા છે। एक WD पास हुआ है, जिसके कारण जो विंड पैटर्न है, अभी ज़्यादातर जो विंड आ रही है वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड गुजरात रीजन में प्रिवेल कर रही थी, जिसके कारण पिछले 24 घंटे में टेम्परेचर फॉल हुआ है। और फिर उसके बाद विंड पैटर्न अभी थोड़ा सा बदल रहा है, जो कि एक फ्रेश WD वेस्टर्न डिस्टर्बेंस 26 तारीख। ગોહિલ મોત કેસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। પત્નીની હત્યા બાદ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો। ફાયરિંગ કેસમાં મૃતક યશકુમાર સિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પત્નીની હત્યા કરી હતી અને તે બાદ આત્મહત્યા કરી હતી તેવો ખુલાસો થયો છે। મૃતક યશરાજ સિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। તો અનેક ચર્ચાઓ થઈ રહી હતી આ સમગ્ર કેસ મામલે। ત્યારે યશરાજ સિંહ ગોહિલના મોત મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર। નવીન, જે ખુલાસો થયો છે અનેક અટકળો પછી, હાલ શું માહિતી છે આપની પાસે? લુગના, જે રીતે પહેલા દિવસથી જ આ મોત શંકાસ્પદ લાગી રહ્યું હતું અને ક્યાંક ને ક્યાંક હત્યા જ હોય એ પ્રકારના એંધાણ હતા, કારણ કે જે રીતે ગોળી વાગી હતી જગ્યા ઉપર અને જે રીતે પહેલા વાત આવી હતી કે મજાકમાં અથવા ભૂલથી ગોળી વાગી ગઈ છે, પરંતુ તપાસ દરમિયાન અને ફોરેન્સિક જે રિપોર્ટ છે તેના અનુસંધાને આવી રીતે સામાન્ય સંજોગોમાં ગોળી વાગે એવું નથી, કારણ કે ગોળીને એને પ્રેશરથી જે પ્રેશર મતલબ લગાવવામાં આવ્યું છે, સાથોસાથ જે ટાર્ગેટ એટલે કે જે ગોળી વાગી છે તો સામાન્ય રીતે ભૂલથી ગોળી વાગી હોય તો એનો એકદમ પરફેક્ટ ટાર્ગેટ ના હોય, તો એ રીતે અનુમાન લગાવવામાં આવ્યું અને જે ફોરેન્સિક અને જે સાયન્ટિફિક જે એવિડન્સ છે તેના આધારે નક્કી થયું કે આ જે હત્યા છે અને હત્યા બાદ યશરાજ ગોહિલે પોતે પણ આપઘાત કરેલ છે। જો કે આ વાત તો ક્લિયર થઈ ગઈ અને પોલીસે BNS કલમ 1031 હેઠળ ગુનો દાખલ કરી લીધો છે। પરંતુ સૌથી મોટો સવાલ હવે અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આ નવ દંપતી જે લોકો કહી રહ્યા હતા કે બિલકુલ ખુશખુશાલ હતું, કોઈ પ્રકારની કોઈ બબાલ નહોતી, માથાકૂટ નથી, તો આ નવ દંપતીએ કેમ ઘટના બની અને યશરાજસિંહ ગોહિલે કેમ હત્યા કરી તે સૌથી મોટો સવાલ છે। જો કે આરોપી જે પોતે મૃતક છે એટલે હવે તપાસ જે મોબાઈલની અંદરથી કદાચ કંઈક નીકળે FSL રિપોર્ટ પછી કે ભાઈ કોઈ બબાલ થઈ હતી, મોબાઈલની અંદર કોઈ કન્વર્સેશન છે કે કેમ, એ તમામ દિશામાં હાલ જે પોલીસ તપાસ, પરંતુ હાલ તો હત્યાની ગુનો દાખલ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। બિલકુલ નવીન, અનેક ચર્ચાઓ જે થઈ રહી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે બંને ખુશખુશાલ છે। એ સમયે માતા પણ જગ્યા પર ઉપસ્થિત હતા અને તે પણ કહી રહ્યા હતા કે કશું નથી બન્યું, તો હવે એમની જે પ્રતિક્રિયા છે તેના પર પણ સવાલો ઉપસ્થિત થશે? બિલકુલ, જે એ બીજા રૂમમાં હતા, એમની માતા બીજા રૂમમાં હતા અને જે ઘટના બની હત્યા કર્યા બાદ જે યશરાજ ગોહિલ છે તે જઈને પોતાની માતાને કહે છે કે ભૂલથી ગોળી વાગી ગઈ છે। માતાને કેમ કે ગોળી વાગી એ ભૂલથી કહેતા અને બીજા રૂમમાં જઈને તેમને આપઘાત કરેલો છે, એટલે માતાને કદાચ ખ્યાલ નહીં હોય કે કારણ શું છે, પરંતુ જે પતિ પત્ની બંને મૃતક જ છે। હવે પોલીસ જે છે તે મોબાઈલ ઉપર ફોકસ કરશે કે મોબાઈલની અંદર જે ડેટા છે અથવા કોઈ વસ્તુ નીકળી શકે તો તેનાથી ખબર પડે કે કારણ શું છે, કારણ કે જે રીતે કહેવામાં આવી હતું કે કોઈ પ્રકારની બબાલ નહોતી, એ લોકો વિદેશ જવાના હતા અને પોતે યશરાજ એક ક્લાસ 1 ઓફિસર હતા, તો કારણ શું છે હવે એ મહત્વનું છે। ત્યારે પોલીસ તપાસ બાદ ઓરિજિનલ કારણ હકીકત ખબર પડશે કે હત્યા પાછળનું કારણ શું છે। બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે તપાસનો વિષય કે હત્યા પાછળનું કારણ આખરે શું?